સુરતમાં આરટીઆઈના નામ પર ખંડણીનો ફરી એકવાર પર્દાફાશ થયો છે। આરટીઆઈના નામ પર ખંડણી માંગનાર બે તોડબાજ પોલીસ પકડમાં આવી ચૂક્યા છે અને આ બંને તોડબાજ છે અર્જુનસિંહ અને ભોલા પ્રસાદ પાંડે કે જેમની ધરપકડ કરી લેવાઈ છે। બાંધકામને લઈને રૂપિયા પડાવવાનો બંને શખ્સો પર આરોપ છે। ફરિયાદ નોંધવામાં આવી જેને લઈ પોલીસે હાલ તો આ બંને તોડબાજને જેલ હવાલે કર્યા છે। ડિંડોલી પોલીસ સ્ટેશન ખાતે કેટલાક અરજદારોએ આવી અને એક સાથે રજૂઆત કરી હતી કે એમની પાસે આ જ વિસ્તારમાં રહેતા બે વ્યક્તિઓ અર્જુન ફતેહસિંહ સોલંકી અને ભોલા પ્રસાદ સુરેશકુમાર પાંડે આ બંને ભેગા થઈ અને એમના વિરુદ્ધ ખૂબ બધી અરજીઓ કરેલી હતી। એ લોકો જ્યારે પણ મકાન બાંધતા ત્યારે મકાન બાબતની અરજીઓ એસએમસીમાં કરવામાં આવતી અને આ અરજીઓ જ્યારે એ લોકો પૈસા આપી દેતા એને ત્યારે એ અરજીઓ કરવાનું બંધ કરતા। એ પ્રકારનું એ લોકોનું એક ઉઘરાણી કરવાની કામગીરી એ લોકો કરતા હતા। જે 5 અરજદારો પોલીસ પાસે આવ્યા હતા એ લોકોએ આ બંનેને લગભગ 69,000 જેટલી રકમ આપી દીધી હતી। આ ઉપરાંત જે ફરિયાદી છે એની પાસે પણ 10,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા। જ્યારે ફરિયાદી 10,000 નહોતા આપ્યા ત્યારે એનું જે એસએમસી પાસે વારંવાર રજૂઆત કરી અને આ બંને અરજદાર આરટીઆઈના નામે બંને જણાએ ભેગા થઈ અને આનો જે ઉપરનો માળ જે આ લોકોએ બાંધેલો હતો એ તોડી પાડવામાં આવ્યો હતો। આ પ્રકારની ઘટના સામે આવતા પોલીસે આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધેલ છે।